વિચારવાનું કે ખરેખર જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જે જાણી હકે એને અગમનો કહેવાય. અગમ કયો, અલગ કયો, અરૂપી કયો, અજર કયો, અવિનાશી કયો, વેદ જેને નેતિ નેતિ કહે છે, આ બધા શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે યાત્રા કરીએ તો રોકાઈ ન જાય, નકર વચ્ચે ને વચ્ચે રોકાઈ જાય. જેને આધ્યાત્મિક યાત્રા સફળ કરવી છે એમાં પ્રથમ મનુષ્ય શરીર જોઈ અને શરીર મળ્યા પછી સદગુરુ જોઈ, કે જે સદગુરુ ખરેખર અગમ પંથના માલમી હોય. હવે એને જ મોહનથાળ બનાવતા ન આવડતો હોય તો પછી આપણને કેમ શીખવાડે? અને શીખવાડે કદાચ ક્યાંકથી વાસીને બગડો હોય એ તો સુધારી જ ન હોગે. પહેલાના જમાનામાં મોહનથાળ બનાવતા ને એટલે ઈર્ષાનું તો આપણે ભૂત જ હતું. લગભગ 2 જણાને ધ્યાન રાખવા બેહાડવા.